સુરતમાં વધુ એક ધારાસભ્યના લેટર બોમ્બથી રાજનીતિ ગરમાઈ છે। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ મામાણીને પત્ર લખી સેન્ટ્રલ ઝોન એટલે કે તળ સુરતમાં સાર્વજનિક સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, સાર્વજનિક સુવિધાના અભાવે સેન્ટ્રલ ઝોનમાંથી લોકો અન્ય સ્થળે હિજરત કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। પોતાના પત્રમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાના પત્રમાં છેલ્લા 34 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે, છતાં સેન્ટ્રલ ઝોનમાં સુવિધાઓનો અભાવ છે તેમ કહ્યું છે। પરંપરાગત રીતે ભાજપના વિસ્તાર એવા સેન્ટ્રલ ઝોનમાં તમામ રોડ આરસીસી કરવા માટેની અરવિંદ રાણાએ માંગ કરી છે। ગીચ વસ્તી અને વર્ષોથી સુવિધાનો અભાવ હોવાથી લોકો હવે પોતાનો વિસ્તાર છોડવા મજબૂર બની રહ્યા છે। વિકાસના કોઈ પણ મોટા કામ થયા ન હોવાનો પણ અરવિંદ રાણાએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સુરત શહેરમાં વર્ષોથી એ પછી નગરપાલિકા સુરત શહેર હતું, ત્યાર પછી બરોબ મહાનગરપાલિકા થઈ, ત્યાર પછી મહાનગરપાલિકા થઈ। સુરત શહેરના તમામ જે રસ્તાઓ છે સેન્ટ્રલ ઝોન તળ સુરતના, એ તમામ રસ્તાઓ ડામરના છે। હવે ડામરના રસ્તાઓ હોવાને લીધે વારંવાર ખાડા પડે, વારંવાર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય, એટલે દર 2-4 વર્ષે એની ઉપર કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે। પરિસ્થિતિ આજે એવી થઈ ગઈ છે કે સુરત શહેરના તળ વિસ્તારની અંદર જે રસ્તાઓ છે તે રસ્તાઓ ખૂબ ઊંચા થઈ ગયા છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે। તો આ સંજોગોની અંદર સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોની રજૂઆત અને એ લોકોની જે લાગણી છે એને ધ્યાનમાં લઈને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી કેન્દ્રના આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબે પણ આ રજૂઆતને ધ્યાનમાં લઈને તે વખતના સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલને સૂચના આપીને સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના 9 મીટર કે તેનાથી નાના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવા માટેની એમને સૂચના આપી। સુરત મહાનગરપાલિકાએ નીતિ વિષયક નિર્ણય પણ લીધો।